હીરાના કારખાનામાં મેનેજર ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। કારખાનેદારે ચોરીનો ખોટો આક્ષેપ કરતા પોલીસ કર્મચારીઓએ ગેરકાયદે રીતે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર મારી પૈસા પરત આપવા માટે ધમકાવતા પરબત વાઢેર સહિતના અન્ય પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસ અને પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ મૈદરપુરા પોલીસ સ્ટેશન સામે મુકેશ સોજીત્રાના વિરોધમાં કારખાનેદારે અરજી આપેલી હતી। જે બાબતે ગત તારીખ 23મી મે અથવા 24મી મેના રોજ રાત્રિના આશરે 10 વાગે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે મુકેશને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાત્રિના આશરે 2:30 વાગ્યાની આસપાસ પોલીસ યુનિફોર્મમાં આવેલા પોલીસના માણસો મુકેશના ઘરે મૂકવા માટે આવ્યા હતા। ત્યારબાદ બીજા દિવસે મુકેશને પોલીસ દ્વારા નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા અને ફરીથી ગત 25મી મેના રોજ મુકેશને મૈદરપુરાના પોલીસ માણસો દ્વારા બોલાવવામાં આવ્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મુકેશને પરબત વાઢેર અને અન્ય 3 પોલીસવાળા માણસોએ ઢોરમાર માર્યો હતો અને વિપુલભાઈને હીરાના બદલે બીજા દિવસે સાંજ સુધીમાં 3,50,000 રૂપિયા આપી દેવા જણાવ્યું હતું। તો મોટા બાપાના દીકરા શાંતિભાઈ સોજીત્રાને મૈદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી પરબત વાઢેર આહી લઈ જવા પામ્યા હતા। ત્યાં તેઓના મોબાઈલથી શાંતિભાઈના મોબાઈલ ઉપર થયેલી વાતચીત રેકોર્ડ થઈ ગયેલી, જેમાં મુકેશ દ્વારા વાત કરેલ કે પોલીસ દ્વારા હીરા ચોરીનો આક્ષેપ કરી તેને બહુ માર માર્યો છે અને પૈસા વિપુલભાઈ મોરડિયાને આપવા દબાણ પણ કરે છે વગેરે હકીકત રેકોર્ડ થયેલી હોય મારા ભાઈ મુકેશ ઉર્ફે મગનને વિપુલભાઈ મોરડિયા તથા પોલીસ કર્મચારી પરબત આહિર દ્વારા ચોરીના ખોટા આક્ષેપો કરી માર મારી ખોટી રીતે પૈસાની માંગણી કરી ત્રાસ આપતા હતા। જે અસહ્ય માનસિક ત્રાસને કારણે મરવા માટે મજબૂર કરનારા મુકેશભાઈ અસહ્ય ત્રાસથી કંટાળી જે અનાજમાં નાખવાની ગોળીઓ પી જાય અને સારવાર દરમિયાન તેનું પ્રાણનાથ હોસ્પિટલ ખાતે મરણ થઈ ગયેલ છે। જેથી વિપુલ મોરડિયા તથા પરબતભાઈ વાઢેર આહિર તથા તપાસમાં નીકળી આવે તે અન્ય નાવે એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોય તે માની તેઓના વિરોધમાં ફરિયાદ દાખલ કરી છે। શાંતિલાલ મોહનભાઈ સોજીત્રા અમદાવાદ ખાતે રહું છું। ગઈકાલે બપોરે 3 વાગે મારો કાકાનો દીકરો અહીંયા મુકેશ કનુભાઈ સોજીત્રા જે હીરાના કારખાનામાં પરિન જેમ્સ નામની વિપુલભાઈ મોરડિયાની પેઢીમાં નોકરી કરતો હતો, આથી 3 દિવસ પહેલાં એની ઉપર ચોરીનો આક્ષેપ કરેલો અને મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર બિનકાયદેસર રીતે એ લોકોને પોલીસવાળા મહિપત પરબતભાઈ વાઢેર અને અન્ય પોલીસવાળા એમને ઘરેથી ઉઠાવી જે ઢોરમાર મારેલો। ત્યાર પછીના દિવસે પણ એમને ઉઠાવી અને ઢોરમાર મારેલો અને કબૂલ કરાવડાવેલો કે તારી પાસેથી અમારે 8 લાખ રૂપિયા લેવાના છે। જેનાથી કંટાળીને મારા ભાઈએ ગઈકાલે આપઘાતનો પ્રયત્ન બપોરે ઝેરી ટીકડા ખાઈને કરેલો અને રાત્રે 9:30 વાગે પ્રાણનાથ હોસ્પિટલની અંદર એની ડેથ થઈ ગઈ છે। એ મૃત્યુ પામ્યો પછી અમે સવારે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને સામેવાળા તોમતદારો ઉપર અમે ફરિયાદ દાખલ કરાવવા સિંગણપુર પોલીસ સ્ટેશન 11:30 વાગ્યા સવારથી આવેલા છીએ। અત્યારે અમારી ફરિયાદ લીધેલી છે। આ ખરી હકીકત છે। અમારા પરિવારની એક જ માંગ હતી કે મરનારને ન્યાય મળે, અમને ન્યાય મળે। ખરેખર જે ગુનેગારો છે, જે પોલીસવાળા ગુનેગારો હતા, જે ઢોરમાર માર્યો હતો, જેના ત્રાસથી અમારા ભાઈએ આત્મહત્યા કરી છે, એને ન્યાય મળે એ જ અમારી અપેક્ષા હતી અને અમારે ફરિયાદમાં એમના નામ લખાવવાના હતા। પોલીસવાળા લખતા ન હતા, સમજાવટને અંતે અત્યારે અમારી ફરિયાદ લીધેલ છે। વિપુલ મોરડિયા નંદુ દોશીની વાડી ખાતે હીરાનું કારખાનું ચલાવતા છે। મુકેશભાઈ ત્યાં મેનેજર તરીકે નોકરી કરતો હતો। કારખાનાના માલિક વિપુલ મોરડિયાની ઓફિસમાંથી હીરાની ચોરી થયેલી હોય અને ખોટી રીતે હીરા ચોરીનો આક્ષેપ મુકેશ પર કરાયો હોવાના વાત સામે આવી છે। વિપુલ પૈસાની ઉઘરાણી કરતા હતો। મુકેશ સોજીત્રાના પરિવારજનો સવારે 11 કલાકે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા ત્યાં, પરંતુ પોલીસ ફરિયાદ ઝડપથી લીધી નહોતી। આખરે મોડી સાંજે ફરિયાદ દાખલ થઈ છે। ત્યારે આ મુકેશ સોજીત્રાને ક્યારે ન્યાય મળશે? અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।